સ્ટોક્સ છે, સેક્ટર્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે. આજે શરૂઆત ખાસ કરીને બેન્કિંગથી કરશું તો બેન્કિંગ પર સીએલએસએ તરફથી અહીંયા આપણને પોઝિટિવ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે આરબીઆઈએ જે ફ્રેમવર્ક પર ડ્રાફ્ટ સર્ક્યુલર તેમને જાહેર કર્યો છે, જેનો સીધો ફાયદો બેન્કિંગ અને એસબીઆઈ કાર્ડ માટે એક સેન્ટિમેન્ટ અહીંયા બૂસ્ટ જોવા મળી શકે છે. ખાસ કરીને કોર્પોરેટ અને એમએસએમઈ અને રિયલ એસ્ટેટ માટે લોનમાં જે નવી રિસ્ક વેઇટ જે છે અહીંયા નક્કી કરવામાં આવશે, જેને કારણે ગ્રાહકોને હવે રેગ્યુલેટરી રિટેલ કેટેગરીમાં તેમને સામેલ કરવામાં આવશે કે અહીંયા લોનને 3 કેટેગરીઝ 3 સ્ટેજ પર અહીંયા ડિવાઈડ કરવામાં આવશે, સ્ટેજ 1, સ્ટેજ 2 અને સ્ટેજ 3, જેને કારણે ફાયદો શું થશે કે લોનની જે વસૂલ થવાની જે સંભાવના છે તેને આધારે બેંકોએ પહેલાં જ પોતાનું પ્રોવિઝન અહીંયા કરવું પડશે. એટલે સીધો ફાયદો કહી શકાય કે બેંકોને અહીંયા થતો જોવા મળી શકે છે. ત્યારબાદ સરકારી બેંક્સ પર યુબીએસના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા કેનરા બેંક માટે અને યુનિયન બેંક માટે આપણને બાય રેટિંગ્સ જોવા મળી રહ્યા છે. બંને માટે લક્ષ્યાંક તેમને ₹150 પ્રતિ શેર કર્યા છે. પીએનબી માટે અહીંયા ન્યુટ્રલ રેટિંગ છે, લક્ષ્યાંક તેમને ₹120 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે સરકારી બેન્કિંગ સેક્ટર માટે અહીંયા રિસ્ક રેવોર્ડ હવે અહીંયા તેમને ન્યુટ્રલ લાગી રહ્યો છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ઓવરઓલ ગ્રોથ આઉટલુક જે છે તે મોડેસ્ટ લાગી રહ્યો છે. માર્જિન પર અહીંયા થોડું ઘણું દબાણ જોવા મળી રહ્યું છે, પરંતુ સામે કંપનીના ક્રેડિટ ખર્ચમાં અહીંયા એક ઘટાડો જે છે તે જોવા મળી શકે છે. એટલે પોઝિટિવ રિપોર્ટ્સ ઓવરઓલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ શેર પર નજર કરશું તો એવન્યુ સુપરમાર્ટ પર ખાસ કરીને બિઝનેસ અલર્ટ બાદ અહીંયા આપણને HSBCનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. તેમને અહીંયા રિડ્યુસ રેટિંગ કર્યા છે, લક્ષ્યાંક તેમને ₹350 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે ભાવના પ્રાઇસની એટલે કે ખાસ કરીને ડિમાન્ડ જે છે તે ઓછા ભાવને કારણે કરીને એક ફેમસ ગણાય છે અને હવે પ્રાઇસની સરખામણીએ હવે બીજા જે અન્ય રિટેલ કંપનીઓ જે છે તે પણ વચ્ચેનો તફાવત જે છે અહીંયા હવે ઘટતો જોવા મળી શકે છે. અને જો બીજી કંપનીઓ પણ જો અગર પ્રાઇસ ઘટાડે છે તો આ જે કોમ્પિટિશનનો ફાયદો કંપનીને થઈ રહ્યો છે તે હવે આવનારા સમયમાં ઓછો જોવા મળી શકે છે અને કંપની માટે હાઈ સેલ્સ ગ્રોથને ટકાવી રાખવો એક પડકારજનક પણ થઈ શકે છે. અને ખાસ કરીને એસએસજીમાં જો અગર 1% પણ કંપની જો વધારો કરે છે તો કંપનીની ફેર વેલ્યુ જે છે તેના પર લગભગ 11% એક અસર જે છે જોવા મળી શકે છે. અને કંપની કે જો નવા સ્ટોર્સમાં ઓપન કરે છે તેનાથી આવકમાં થોડો ઘણો વધારો થઈ શકે છે, પરંતુ ખાસ કરીને એસએસજીમાં એક ઓછી અસર જોવા મળી શકે છે. એટલે એક નેગેટિવ રિપોર્ટ અત્યારે ઓવરઓલ હાલમાં જોવા મળી રહ્યું છે. સિટી ગેસ પર કંપનીઓ પર નોમુરાનો એક રિપોર્ટ આવ્યો છે. ગઈકાલે જે સમાચાર આવ્યા કે સિટી ગેસ પર 15% વેટને બદલે હવે 2% CST લાગુ થશે, ત્યારનો ફાયદો જે છે તેના પર બ્રોકરેજ રિપોર્ટ ખૂબ જ પોઝિટિવિટી ધરાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે કંપનીઓને ફાયદો થશે, કંપનીઓના માર્જિન પર એક સારી એવી પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. કંપનીના ટેક્સનો પણ ફાયદો થઈ શકે છે. ખાસ કરીને આઈજીએલ માટે 22%નો સીધો ફાયદો જોવા મળી શકે છે અને મહાનગર ગેસને લગભગ 4%નો ફાયદો થઈ શકે છે. આ કારણસર તેમને આઈજીએલ માટે ન્યુટ્રલ રેટિંગ રાખ્યા છે. લક્ષ્યાંક તેમને ₹225 પ્રતિ શેર કર્યા છે. મહાનગર ગેસ માટે પણ તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે અને લક્ષ્યાંક તેમને ₹1580 કર્યા છે. મહાનગર ગેસ માટે બાય રેટિંગનું તેમને રીઝન આપ્યું છે કે કંપની વેલ્યુએશન તેમને ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે. માર્જિન પ્રોફાઇલ તરીકે ખૂબ જ એક આકર્ષક તેમને કંપની લાગી રહી છે. એટલે ચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પણ બેન્કિંગ અને સિટી ગેસ કંપનીઓ ખાસ આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ અને સેક્ટર્સ પર ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો આ માહિતી માટે. ચર્ચાના